ફક્ત એક જ દિવસમાં તમારા શરીરની બધી જ ગંદકી સાફ કરો। નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું તમે તમારા શરીરને માત્ર એક દિવસમાં અંદરથી સાફ કરવા માંગો છો? જો હા, તો આજનો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે। જો તમને લાગે છે કે તમારું શરીર થોડું ભારે લાગી રહ્યું છે, ખાધું પીધું તમને બરાબર પચતું નથી, તમે વારંવાર બીમાર પડી રહ્યા છો, બહારનું ખાવાની ઈચ્છા ખૂબ જ વધારે થાય છે, તમારી ચામડી નિસ્તેજ લાગે છે અથવા શરીરમાં ઊર્જા નથી, તો જાણી લો કે તમારું શરીર તમને સંકેત આપી રહ્યું છે કે તેને અંદરથી સાફ કરવાની સખત જરૂર છે। આજે હું તમારી સાથે એક સરળ અને સસ્તો વન ડે ડિટોક્સ પ્લાન શેર કરીશ, જેનાથી તમે માત્ર એક જ દિવસમાં તમારા શરીરને અંદરથી સાફ કરી શકશો। એટલું જ નહીં, આ પદ્ધતિથી તમારું શરીર ડિટોક્સ થવાની સાથે સાથે ઘણા મોટા ફાયદા પણ મેળવશે, જેને સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ જ્યારે તમે આને અજમાવશો તો પરિણામો તમને જાતે જ બતાવશે કે આ કેટલી શક્તિશાળી રીત છે। તો ચાલો વધુ મોડું કર્યા વિના આ વિડીયો શરૂ કરીએ અને જાણીએ એક દિવસમાં તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરવાની આ અનોખી પદ્ધતિ વિશે સંપૂર્ણ વિગતો સાથે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેને અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી છે। ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શરીરને ડિટોક્સ એટલે કે અંદરથી સાફ કરવાનો અસલી મતલબ શું છે? શું આપણા શરીરમાં કોઈ એવું ઝેર છુપાયેલું છે જેને બહાર કાઢવું જરૂરી છે? તો જુઓ, ઝેર તો નથી, પરંતુ દરરોજ આપણા શરીરમાં ખોરાકની સાથે અનેક પ્રકારના કેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર્સ અને હેવી મેટલ્સ જતા રહે છે, અને ધીમે ધીમે આ ટોક્સિન્સ, આ હાનિકારક વસ્તુઓ આપણા શરીરમાં એકઠી થતી રહે છે। જો આપણે આ ટોક્સિન્સને શરીરમાંથી બહાર નહીં કાઢીએ તો શરીર પોતાના શ્રેષ્ઠ વાતાવરણમાં કામ નહીં કરી શકે અને અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થવા લાગશે। જેમ ગાડીના એન્જિનનું ઓઇલ આપણે એક નિશ્ચિત સમય પછી બદલવું પડે છે, તેમ શરીરને પણ સમયાંતરે રીસેટ કરવું ખૂબ જરૂરી છે। જો તમે ગાડીનું ઓઇલ ન બદલો તો ગાડી બંધ તો નહીં થાય, ચાલતી રહેશે, તમને ખબર પણ નહીં પડે, પરંતુ અંદરથી તેનું એન્જિન ખરાબ થવા લાગશે, તેમાં ઘસારો થવા લાગશે અને એક સમયે એવું બની શકે કે ગાડી બ્રેકડાઉન થઈ જાય। એ જ રીતે જો તમે તમારા શરીરને સમયાંતરે ડિટોક્સ નહીં કરો તો કદાચ તમને હમણાં કંઈ લાગે નહીં, પરંતુ સમય જતાં તમારા શરીરમાં સમસ્યાઓ આવશે। આથી શરીરને અંદરથી સાફ કરવું ખૂબ જરૂરી છે। આજે આપણે જે ડિટોક્સ પ્લાનની વાત કરીશું તે એક વન ડે ડિટોક્સ પ્લાન છે, જેમાં તમારે સવારથી સાંજ સુધી એક નિશ્ચિત માળખા મુજબ તમારો દિવસ પસાર કરવાનો છે, જેથી તમારું શરીર પોતાને હીલ અને ડિટોક્સ કરી શકે। જો તમે હાલમાં સ્વસ્થ છો, તમને વધારે સમસ્યાઓ નથી, શરીર બરાબર કામ કરે છે, તો આ ડિટોક્સ પ્લાન તમે દર 15 દિવસે એકવાર અથવા મહત્તમ મહિને એકવાર કરી શકો છો। પરંતુ જો તમારી જીવનશૈલી સારી નથી અથવા તમે ખૂબ જ સ્વસ્થ નથી, વધારે મેદસ્વી છો અને કોઈ જૂની બીમારી તમારી સાથે જોડાયેલી છે, તો આ ડિટોક્સ પ્લાન તમારે અઠવાડિયામાં એકવાર જરૂર કરવો જોઈએ। આ ઉપરાંત તહેવારો, લગ્ન કે પાર્ટીઓ પછી આપણે અવારનવાર એવું અનુભવીએ છીએ કે આપણું શરીર ભારે થઈ રહ્યું છે, પાચન ધીમું થઈ ગયું છે, તો આવા પ્રસંગો પછી પણ તમે અઠવાડિયામાં 1 કે 2 વાર 3-4 અઠવાડિયા સુધી આને કરી શકો છો, જેથી તમારું શરીર ફરીથી રીસેટ થઈ જાય। આ વન ડે ડિટોક્સ પ્લાનને અમલમાં મૂકવા માટે તમારે કેટલાક પગલાઓને અનુસરવાના છે અને શરૂઆત કરવી પડશે તમારી સવારથી। દરેક સફળ ડિટોક્સની શરૂઆત એક પરફેક્ટ મોર્નિંગ રૂટીનથી થાય છે, તો તમારા ડિટોક્સવાળા દિવસની શરૂઆતમાં ઉઠ્યા પછી તમારે પહેલું પગલું લેવાનું છે કે 1 ગ્લાસ જીરાનું ગરમ પાણી પીવું। મિત્રો, આ જીરાનું પાણી તમારા લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે, સાથે સાથે તે પાચનને સુધારે છે અને પેટનું ફૂલવું રોકે છે। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જો તમારું મેટાબોલિઝમ ધીમું થઈ ગયું હોય તો તેને બૂસ્ટ કરે છે, વધારે છે। જીરાનું પાણી બનાવવાની સરળ રીત છે: રાત્રે 1 ચમચી જીરું તમે પાણીમાં પલાળી દો અને સવારે હળવી આંચ પર તેને ઢાંકીને થોડીવાર ઉકાળો અને ગાળીને હળવું ગરમ પી લો। જીરાનું પાણી પીધા પછી અને ફ્રેશ થયા પછી સવારે તમારે બીજું પગલું લેવાનું છે, તે છે પ્રાણાયામ કરવો। હા, શરીરને અંદરથી સાફ કરવા માટે લાઇટ યોગ અથવા પ્રાણાયામ ખૂબ મદદરૂપ થાય છે। તેમાં માત્ર 10 મિનિટનો સમય લાગે છે અને તેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે।
આ માટે તમારે કેટલાક સરળ પોઝ જેમ કે સ્પાઇનલ ટ્વિસ્ટ, ભુજંગાસન જેવા પોઝથી શરૂઆત કરવાની છે અને તે પછી તમારે અનુલોમ વિલોમ અને કપાલભાતિ જરૂર કરવું. આ એક્સરસાઇઝ ન માત્ર શરીરના કચરાને બહાર કાઢશે પરંતુ તમને આખો દિવસ એનર્જેટિક અનુભવ કરવામાં પણ મદદ કરશે. યોગ અને પ્રાણાયામ પછી તમે થોડીવાર આરામ કરો, આરામથી બેસો, અખબાર વાંચો અને પછી નહાઈને તમે સરળ અને આરામદાયક કપડાં પહેરો જે પ્રાધાન્યમાં સફેદ કે હળવા રંગના અને કોટનના હોય. યાદ રાખજો કે આજે તમારે ચા, કોફી અને નાસ્તો બિલકુલ નથી કરવાનો. તેની જગ્યાએ જ્યારે તમને ભૂખ લાગે તો થોડા તાજા કાપેલા સિઝનલ ફળો ખાવાના છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. સવાર પછી તમારા મિડ મોર્નિંગ રૂટીનનો સમય આવે છે, એટલે કે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસનો. તો આ સમયે તમારે 1 ગ્લાસ છાશમાં 1 ચપટી સંચળ, થોડું શેકેલું જીરું પાવડર અને થોડી તાજા લીલા ધાણા નાખીને પીવાનું છે. આ એક સરળ અને સસ્તું ડિટોક્સ ડ્રિંક છે જે તમારી પેટની તંદુરસ્તીને સુધારે છે અને તમને તાજગી આપે છે. છાશ જો તમે જાતે બનાવો તો તે તમારા માટે વધુ સારું છે. છાશ બનાવવી ખૂબ સરળ છે, સમજી લો. 1 કપ દહીં લો, તેમાં 2 કપ પાણી ઉમેરો અને તેને મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરી લો. પરંતુ જો તમારી પાસે આટલું કરવાનો સમય ન હોય, શક્ય ન હોય, તો તમે બજારમાં મળતી રેડીમેડ છાશ પણ અજમાવી શકો છો. મિત્રો, ડિટોક્સનો એક ખૂબ જ મહત્ત્વનો નિયમ છે હાઇડ્રેશન. તેથી આખો દિવસ પાણી જરૂર પીતા રહો. ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી આખા દિવસમાં જરૂર પીજો. સાદું પાણી પીવામાં જો તમને વારંવાર સારું ન લાગે તો તમે ઈચ્છો તો લીંબુ પાણી કે કોઈ સારું નેચરલ ડ્રિંક બનાવીને પણ પી શકો છો. ડિટોક્સવાળા દિવસે તમારે લંચ ખૂબ જ હળવું અને સરળ રાખવાનું છે. તમે 1 બાઉલ મગની દાળ અને થોડા ભાત કે રોટલી સાથે કોઈ સિઝનલ શાક લઈ શકો છો. તેની સાથે દહીંને તમારા લંચનો ભાગ જરૂર બનાવજો. થોડું દહીં જરૂર ખાજો અને ધ્યાન રાખજો કે આજે ખાવાનું તમારે ભૂખ કરતાં થોડું ઓછું જ ખાવાનું છે. પેટ ભરીને તમારે ખાવાનું નથી. આ તમારા પાચન તંત્રને આરામ આપવા અને તમારા આંતરિક અવયવોને હીલ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો પેટ ભરીને ન ખાશો. જ્યારે લાગે કે 20-25% પેટમાં થોડી જગ્યા બાકી છે, હજુ થોડું ખાઈ શકાય, ત્યાં જ રોકાઈ જાઓ અને તમારું પેટ થોડું ખાલી રાખો. સાંજે તમે 1 કપ આદુ તુલસીની ચા લઈ શકો છો. આ ન માત્ર તમારા પાચનમાં મદદ કરશે પરંતુ તમને રિલેક્સ પણ કરશે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 નાનો ટુકડો આદુનો અને 4-5 તુલસીના પાંદડા કચડીને નાખી દો અને તેને ઉકાળો. પછી ગાળીને તેમાં થોડું મધ ઉમેરો અથવા ઈચ્છો તો થોડું લીંબુ પણ ઉમેરી શકો છો. ગરમ ગરમ તેને પી લો. મિત્રો, જો તમારી પાસે સમય હોય તો સાંજે એક કામ જરૂર કરજો. 1 ડોલ પાણીમાં 2 ચમચી સિંધવ મીઠાને નાખીને તમારા પગને પલાળી દો અને થોડીવાર તેમાં રાખો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય તો તેમાંથી બહાર કાઢીને સાફ કરી લો. આ કામ ન માત્ર તમને રિલેક્સ કરશે પરંતુ તમારા શરીરમાંથી ટોક્સિન્સને બહાર રિલીઝ કરવામાં પણ મદદ કરશે. સાંજે જો તમને કંઈક નાસ્તો કરવાનું મન થાય તો તમે થોડા ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો અથવા ઈચ્છો તો મખાના શેકીને પણ ખાઈ શકો છો. સાંજ પછી રાત્રિના ડિનરનો નંબર આવે છે. મિત્રો, રાત્રિના ડિનરને તમે હળવું અને પૌષ્ટિક જ રાખો. ડિનરમાં તમે 1 વાટકી મગની દાળની ખીચડી અથવા ઘઉંના દલિયા 1 ચમચી દેશી ઘી સાથે લઈ શકો છો. ડિનર સૂરજ ડૂબતા પહેલાં જરૂર લઈ લો અથવા મહત્તમ રાત્રે 8 વાગ્યા પહેલાં જરૂર પૂરું કરી લો. જો તમે મોડું ડિનર કરશો તો તમારો આખો ડિટોક્સ પ્લાન બગડી શકે છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ અજમાનું પાણી પણ જરૂર પીજો. આ માટે 1 કપ પાણીમાં 1 ચમચી અજમો ઉકાળો અને તેને ગાળીને હળવું ગરમ પી લો. આ તમારા પાચન તંત્ર માટે કામ કરશે અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢશે. તો મિત્રો, આ હતું એક પૂર્ણ ડિટોક્સ રૂટીન જે તમારા શરીરને અંદરથી માત્ર 1 જ દિવસમાં તાજું અને સાફ કરી દેશે અને સેંકડો બીમારીઓથી પણ તમને બચાવશે. આ રૂટીનને તમારી જરૂરિયાત મુજબ જો તમે અઠવાડિયામાં કે મહિને એકવાર કરો છો તો તમારા શરીરમાં જે પણ રોગો કે બીમારીઓ છે તે ધીમે ધીમે ઓછા થવા લાગશે. તમારું શરીર અંદરથી સાફ થશે, તમારું પાચન પણ સારું થશે, તમને શરીર હળવું લાગશે અને શરીરમાં ઉર્જા પણ વધુ સારી રીતે લાગશે. તમારી ચામડી પણ આનાથી ચમકશે.
ખીલ, ડાઘ અને એલર્જી પણ ઓછી થશે. તમારું મેટાબોલિઝમ પણ સુધરશે, તમારું મેદસ્વીપણું ઘટશે અને તમારી એકંદર તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. પરંતુ આ રૂટીન સાથે પણ તમારે કેટલીક સાવચેતીઓ લેવી ખૂબ જરૂરી છે. તો ચાલો હવે કેટલીક સાવચેતીઓની વાત કરીએ જે આ રૂટીનને અનુસરતા પહેલાં તમારે જાણવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની વાત એ છે મિત્રો કે આ ડિટોક્સ પ્લાનને તમારે જરૂરિયાતથી વધુ ન કરવો. કારણ કે વારંવાર ડિટોક્સ કરવાથી તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. ડિટોક્સ કરવું એ એક બ્રેક જેવું છે જે શરીરને રિલેક્સ કરે છે. જો તમે વારંવાર આ બ્રેક તમારા શરીરને આપશો તો તમારા શરીરની કુદરતી કાર્યપ્રણાલી ખોરવાઈ શકે છે. તેથી તમે ઈચ્છો તો આ પ્લાનને અઠવાડિયામાં એકવાર કે સિઝનલી કરી શકો છો. સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારું શરીર તમને કોઈ સંકેત તો નથી આપી રહ્યું. જો તમે ડિટોક્સ પછી નબળાઈ, થાક કે ચક્કર આવવાનો અનુભવ કરો છો, ખૂબ જ નબળાઈ વધી જાય છે, તો આ શરીરનો સંકેત છે કે કદાચ તમારે તમારા પ્લાનને થોડો બદલવાની જરૂર છે. પ્લાનને બદલવાનો મતલબ એ છે કે તમે કાં તો તમારા ઘટકોને ગોઠવી શકો છો અથવા ડિટોક્સની આવર્તનને વધારી શકો છો અથવા કોઈ પ્રશિક્ષિત આયુર્વેદિક કે ફિટનેસ નિષ્ણાતની મદદ લઈને આને અનુસરી શકો છો. ખાસ કિસ્સાઓમાં જેમ કે જો તમને કોઈ તબીબી સ્થિતિ હોય જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે, અથવા જો તમે ગર્ભવતી હો તો આ પ્લાનને અપનાવતા પહેલાં તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી. મિત્રો, આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. કમેન્ટ બોક્સમાં તમે જ્યાંથી પણ આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.